બારડોલીના એક એવા ગૃહિણી છે જેને નામ અપાયું છે પ્રકૃતિ પ્રેમી. આ મહિલાએ પર્યાવરણ જતન કરવાના હેતુ સાથે ઘરને જ હરિયાળીથી લીલુંછમ બનાવી દીધું છે. આજે અનેકવિધ ફૂલ છોડ વડે તેમની પાસે 8,000થી પણ વધુ પ્લાન્ટ્સ છે. તાજેતરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે, જંગલો પણ ઓછા થઈ રહ્યા છે, ત્યારે આજે પણ એવા પ્રકૃતિ પ્રેમીઓ છે જેઓ વૃક્ષારોપણ કે વિવિધ પ્લાન્ટેશન વડે પ્રકૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વાત છે સુરત જિલ્લામાં સરદારનગર ગણાતા બારડોલીની. બારડોલીમાં ધમરોડ રોડ પર એક સોસાયટીમાં રહેતા ગૃહિણી જેઓએ પોતાના ઘરની બાજુની જગ્યાનો પૂરેપૂરો સદુપયોગ કરીને વિવિધ છોડ લાવી પ્લાન્ટેશન કર્યા છે. કોરોના કાળથી જ આ ગૃહિણીને સમજાઈ ગયું કે ફૂલછોડ અને કુદરતી ઓક્સિજનની કેટલી જરૂરી છે, જેથી તેઓએ શરૂઆત 4-5 પ્લાન્ટથી કરી. તમે જાણતા જ હશો કે આ કોરોના કાળમાં બધાને ઓક્સિજનની કેટલી જરૂર પડી, એટલે અમે આમ જોવા જવું તો મારા શરૂઆત 4-5 કુંડાથી પછી મને એવું લાગ્યું કે મારે આને વધારે ડેવલપ કરવું જોઈએ, એટલે મેં એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યા. ગૃહિણી કલ્પનાબેને 4-5 પ્લાન્ટથી શરૂઆત કરી, પરંતુ બાદમાં તેનો વિસ્તાર કરવાનું તેમણે વિચાર્યું અને પછી નર્સરી હોય કે જ્યાં જતા ત્યાંથી જરૂરી છોડ લઈ લેતા હતા. અને આ તમામ છોડમાં તેઓએ આધ્યાત્મિકનો પણ ઉમેરો કરી ભારતીય સંસ્કૃતિના 4 વેદો ઉપરથી છોડના પણ નામ આપ્યા છે. હું બારડોલીમાં હોઉં, ગુજરાતમાં હોઉં કે ગુજરાતની બહાર જ્યાં પણ હું જાઉં ત્યાં નર્સરી જોઉં છું, ત્યાંથી નર્સરીના પ્લાન્ટ હું કલેક્ટ કરું છું. એટલે બધી જ જગ્યાના પ્લાન્ટ મારી પાસે છે. અને પર્યાવરણ તો ખરું, પણ પર્યાવરણની સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ મેં કનેક્ટ કરી છે. અને સંસ્કૃતિને કનેક્ટ કરતા મેં મારા પ્લાન્ટ્સના નામ વેદોના નામથી 4 વેદોના નામથી આપ્યા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એક મેં જે 3 પ્લાન્ટનો એક પ્લાન્ટ છે, અને એ 3 પ્લાન્ટને મિક્સ કરી અને 4 પ્લાન્ટ ઉભા કર્યા છે, અને તેનું નામ મેં બ્રહ્મદેવ આપ્યું છે. વેરાયટી મારી પાસે 2000 છે અને 8,000 જેટલા મારી પાસે પ્લાન્ટ છે. ઘરની બાજુમાં તેમણે જાણે આખું ગાર્ડન જ બનાવી દીધું. જાણે મોટા ગાર્ડનને શરમાવે એ પ્રકારે અહીં ફૂલછોડ અને પ્લાન્ટ લગાડવામાં આવ્યા છે. એવી જગ્યાનો અનુભવ થયા વગર રહેતો નથી કે જાણે કોઈ પ્રકૃતિના ખોળામાં બેઠા હોય. ગૃહિણીના શોખ પાછળ તેઓના પરિવારનો પણ ઉત્તમ સહયોગ મળતા આખરે પર્યાવરણનું સાચું જતન તેઓ કરી શક્યા છે. પ્લાન્ટ અમે લઈ આવ્યા, મને શોખ બી હતો, પણ આ વસ્તુ શક્ય ક્યારે બને જ્યારે આપણો પોતાનાનો જ આપણે સપોર્ટ હોય. આની અંદર મારે આટલું બધું આ વિશાળ ગાર્ડન ઊભું કરવા પાછળ મારા હસબન્ડનો મને ફૂલ સપોર્ટ છે. આટલા બધા પ્લાન્ટ છે, એ પ્લાન્ટની માવજત પણ કરવી પડે છે. તો એ પ્લાન્ટની માવજત કરવા માટે જે ડેલી રોજનું પાણી, અત્યારે ગરમીનો સમય હોય તો ગરમીના સમયમાં 2 વાર પાણી આપવું પડે છે. અને પ્લાન્ટ જોઈને, પ્લાન્ટ્સની જે વેરાયટી છે, પ્લાન્ટની વેરાયટી જોઈને એને પાણી આપવું પડે છે. એ પ્રમાણે મતલબ પ્લાન્ટની જે રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે પાણી આપીએ છીએ પ્લાન્ટને, અને એ લોકોની જેમ પ્લાન્ટની કેર કરવી પડે છે. ત્યારે આટલું સુંદર ગાર્ડન બને છે. આમ મારા બાળકો અહીંયા રહેતા નથી, પણ જ્યારે વેકેશનમાં અહીંયા આવે છે કે વચ્ચે ક્યારે પણ આવે છે, ત્યારે એ પણ મને ફૂલ સપોર્ટ કરે છે. ગાર્ડનમાં પાણી પીવડાવવામાં છે કે બીજું કાંઈ એનું કંઈ બી કોઈ પણ કામ હોય તો એની અંદર એ લોકો બાળકો મને હેલ્પ કરે છે. જેમ કે એ બચપનથી જોતા જ આવ્યા છે મને આ બધું કામ કરતા, અને એમને પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. પ્લાન્ટેશન અને છોડની વાત કરીએ તો વડ, પીપળો, થોર, વિવિધ પ્રકારના પામ સહિતની જાતો છે. આ પ્લાન્ટ બારડોલી વિસ્તારની નર્સરી તેમજ ચેન્નાઈ, ઊટી, મહાબળેશ્વરથી લાવ્યા હતા. તેઓએ 1-2 નહીં પરંતુ 2000 જેટલી વેરાયટી રાખી છે અને 8,000 જેટલા પ્લાન્ટ રાખ્યા છે. ગૃહિણી મહિલા હોવા છતાં પણ હાલ તેઓ સાચા અર્થમાં પર્યાવરણનું જતન કરી રહ્યા છે. અમિશ ચાવડા, ગુજરાત ન્યૂઝ, બારડોલી.